વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 એમાં સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 8. તો દાખલા નંબર 8 માં આપણને શું કીધું? તો કે મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર, એટલે કે આ એક રસ્તાની બાજુ છે અને એક આ બાજુ છે નદીવાળી બાજુ છે, અને અંતરમાં બમણી છે. મતલબ કે ધારો કે આ 5 હોય તો આ થશે 10, આ 20 હોય તો આ થશે 40. તો આ રીતની છે. હવે જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય, આખું ક્ષેત્રફળ આપણને આપી દીધું. તો આપણી પાસે જો આવું સૂત્ર છે ને, સમલંબ ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 એને ગુણ્યા h કૌંસમાં a વત્તા b. તો હવે આપણી પાસે આમાં છે શું કઈ વસ્તુ છે? તો કે 10,500 મીટર સ્ક્વેર. તો કે 10,500 મીટર સ્ક્વેર 1/2 એને ગુણ્યા હાઈટ આપી દીધી આપણને, લંબ અંતર આપી દીધું 100 સેન્ટીમીટર 100. હવે આપણી પાસે નથી શું? તો કે a અને b. તો પહેલા આપણે a અને b ગોતશું, મતલબ આપણે એને ધારવાનું છે. હકીકતે આપણે ગોતવાનું જે છે, જો ખેતરની નદી તરફની લંબાઈ ગોતવાની છે, તો આપણે આ નદી તરફની બમણી લંબાઈ કેટલી છે ને એ ગોતવાની છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આપણું સૂત્ર તો આ જ આવશે, પણ આપણે પહેલા એ લંબાઈને ધારવી પડશે. મેં એટલા જ અહીં થોડી જગ્યા છોડી છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણે રકમ ઉપર પાછા આવીએ. રસ્તા તરફની બાજુ ને સમાંતર અને અંતરમાં બમણી છે. કોનાથી બમણી છે? તો કે રસ્તા તરફથી બમણી છે. જો આ આપ્યું ને નદી તરફની બાજુ, આ નદી તરફની બાજુ રસ્તા કરતા બમણી છે. એટલે આપણે લખીએ ધારો કે રસ્તા તરફની બાજુ બરાબર x. હવે આગળ વાંચીએ. રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. તો આપણે લખીએ તેથી નદી તરફની બાજુ બરાબર શું થશે? તો કે 2x. હવે આપણને આપણા ab મળી ગયા. તો અહીં હું લખી નાખું x વત્તા 2x. તો શું થશે? આપણી પાસે સાદું રૂપ આપી દઈએ. તો આ 10,500 તો આગળ એમ જ લખી નાખીએ બરાબર 1/2 જે છે આના હું છેદ ઉડાડી દઉં. 50 ગુણ્યા 2, 2 અને 2 ઉડી ગયા. તો અહીંયા આવી ગયા મારી પાસે 50, અને અહીંયા શું થઈ જશે? x વત્તા 2x એટલે કે ગુણ્યા 3x. ગુણાકાર ક્યાંથી આવ્યો? તો કે કૌંસ એટલે ગુણાકાર. હવે આપણે 3x ને સૂત્રનો કરતા બનાવીએ. તો અહીંયા 3x, તો આ 50 ક્યાં જશે? તો કે તેથી 10,500 જે છે એના છેદમાં આવી જશે 50. શા માટે 10,500 ના છેદમાં 50 છે? કારણ કે ગુણાકારના સંબંધમાં છે. 0 અને 0 ઉડી ગયા. હવે આપણને ખબર છે 21,500 થાય. 21,500 થાય. પણ અહીંયા 105 નથી, અહીંયા તો 1,050 છે. તો આ મીંડું જે નહોતું ગણ્યું એ હવે ગણી લઈએ. તો 5 અને 5 ઉડી ગયા. તો આપણને મળ્યા 210 ને આ બાજુ મળ્યા આપણને 3x. તો અહીંયા થોડું વ્યવસ્થિત લખી લઈએ. 3x બરાબર 210. એવું ના વિચારતા કે આમાં તો 3x આ બાજુ હતા અને 210 આ બાજુ હતા. બંને ઇન્ટરચેન્જ લખી શકાય. આખું લખો તો એકાદું બદલો તો નો ચાલે. તો હવે x ને આપણે સૂત્રનો કરતા બનાવીએ. તો 210 એને ભાગ્યા 3. અહીંયા આપણે શોર્ટકટ વાપરીએ. કેટલા સત્તા 21? તો કે 7 તેરી 21 અથવા તો 3 સત્તા 21. હવે આપણે તો 210 છે, તો 71 તેરી 210. 3 ને 3 ઉડી ગયા. એટલે 70 તેરી 210. 70 વ્યવસ્થિત લખી નાખીએ આપણે. 70 તેરી 210. તો આપણને x બરાબર શું મળ્યું? તો કે 70. હવે આપણે અહીંયા આવીએ. નદી તરફની બાજુ શું છે? 2x. આપણને કીધું ને ખેતરની નદી તરફની બાજુ. તો આપણે લખીએ તેથી નદી તરફની બાજુની લંબાઈ બરાબર, અહીંયા x તો આપણને 70 મીટર મળ્યા. તો અહીંયા લખીએ 2x એટલે કે 2 ગુણ્યા શું થશે? તો કે 70 મીટર બરાબર શું થશે? 7 દુ ને 14, 140 મીટર. તો નદી તરફની લંબાઈ આપણને કેટલી મળી? 140 મીટર. વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધ પોથી ઉતારી લ્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 8મા પછી 9મો દાખલો
ફોટો લિંક સ્વરૂપે જ આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.